તાલીમ શિબિરમાં ઉપસ્થિત એસપી વાઘરસિંહ સાહેબ, જૈન પરમાર સાહેબ, નારસન મોરીભાઈ, અમારે કેળાજી અને જેમના માટે આ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે એવા ખેડૂત ભાઈઓ અને બહેનો, તમે ઘણું બધું જાણ્યું પ્રાકૃતિક એટલે ત્યાં નહીં કરીએ ને એટલે હમણાં જ અમારે અંજીભાઈ કીધું કે રોગનું ઘર છે ભાઈ, કારણ કે જેટલું બધું કેમિકલ છે ને એ આપણે ખાઈ લઈએ પણ ઓછું હોય ને એટલે આપણે ખબર પડતી નથી. ભીંડામાં હોય બધા તો લેવા જાવ છો એટલે ખબર જ છે ભાઈ, ખેડૂતો રાઈતે દવા છાંટી હવામાં ભીંડો એકદમ લીલવણી થઈ જાય, ભાવ વધારે એટલું ઝેર આપણે ખાઈએ. આવું તો ખાલી એક ઉદાહરણ છે, આવું તો ઘણું બધું કરે છે માણસો, કારણ કે એને ભાવ ન મળે. પીળા ભીંડા હોય તમે લોકો લ્યો નહીં પાછા, એટલે લીલવણી ભીંડા કરવા હાટું હાંજે દવા મારે એટલે હવા લીલવણી દેખાય એટલે લેવા વાળા સારા ભાવ આપે. આ શાકભાજી ને બાગાયતમાં છે ને આ પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ સહેલી છે. તમને એમ થાય કે આ મંજી કાકા કે કપામાં ઉતારો નથી આવતો, સાચી વાત છે. અને તમે બધા એ જાણો છો પેલા જે 40-45 મણ થતો હતો, હવે 15 મણીઓ કરવો એ અઘરો થઈ ગયો. પણ બાગાયત કરો તો એમાં પ્રાકૃતિક ખેતી ખૂબ જ સરળ. તમારે જીવામૃત પાયા રાખવાનું છે, એવું કાંઈ આવે તો જ આ 10 પરની અર્ક ને અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર તો જ છાંટવું પડે. લ્યો લીંબુ કર્યા કોણ દવા જેટલી છાંટે થયો છાંટે કોઈ ઓછી હાવ છાંટવી પડે. પણ એ તો આ 10 પરની અર્ક ને હવે તો અમારા અજીતસિંહ એના ડબલા બનાવી નાખ્યા. તમને બધા ડબલાનો બહુ શોખ અમારા ખેડૂત, એ કે સીધા એગ્રોમાં ડબલા લઈને છાંટી દેવાની. આ ભીંજાણ નહીં જોઈએ અમારે કઈ, કારણ કે બનાવવા માટે નગર તમે 40-45 દી રાહ જોવી પડે. 10 પરની અર્ક બનાવવો હોય છે, આ બ્રહ્માસ્ત્ર બનાવવો હોય તો 45 દિવસે બને. અમારા અજીતસિંહે એ બનાવીને તૈયાર, હવે ડબ્બામાં લીટરમાં પેક કરી દીધું. તમારે જ્યારે છાંટવું હોય ને એ છાંટી શકો, અને ભીંજણ તમારે કાંઈ નહીં. એટલે બાગાયત પાક ખાસ કરીને આંબા છે, લીંબુ છે, જમરૂખ છે, અહીં તમે બધા આજુબાજુ જો સરગવો છે, આ બધામાં પ્રાકૃતિક કૃષિ કરવું છે ને સાવ જ સહેલું છે. એટલે એમાં જો તમે કરશો ને તો ભાવ પણ સારા. તમે જનરલ માર્કેટમાં વેચવા જાઓ ને કે ભાઈ કેમિકલ વાળા હોય, મિક્સ હોય બધું, તો એના એટલા બધા ભાવ મળતા નથી. પણ તમે વિશ્વાસથી કહો કે અમારા પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલું છે, તમને 10-15 રૂપિયા કિલો એમને વધી જાય. અમારા ઘણા બધા મિત્રો રવિવાર જે વેચવા આવે છે ડાયરેક્ટ ખેડૂત જે ગ્રાહક સુધી, ખેડૂત જ પોતાનો માલ રવિવાર ત્યાં લઈને આવે અને સીધા જ ત્યાંથી વચ્ચે કોઈ દલાલ ને યાર્ડ